હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તો તેમાં મિત્રો BA અને BCom સેમેસ્ટર 1 માટે નવા એડમિશન માટેના જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ થઈ ગયેલ છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તે ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે તમારી જાતે જ કેવી રીતે મોબાઈલમાંથી અથવા તો તમારા કોમ્પ્યુટરમાંથી કેવી રીતે તમે ભરી શકો તેના વિશે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવશું। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો, જેથી કરી મિત્રો તેમને જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનો જે ખર્ચ થતો હોય તે ખર્ચ ન થાય અને તે જાતે જ ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકે। અને મિત્રો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ। જેવું મિત્રો તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમને એક વેબસાઇટ છે તે જોવા મળશે external.saurashtrauniversity.co.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો તો વેબસાઇટ છે તે ઓપન થઈ જશે અને તમને આ મુજબની એક સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે જો ઓલરેડી યુઝર નેમ અને પાસવર્ડ હોય તો ડાયરેક્ટલી તમારે લોગિન કરવાનું રહેશે। તો યુઝર નેમ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે, અહીં તમારો જે તે પાસવર્ડ હોય તે પાસવર્ડ ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી લોગિન હિયરના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારું લોગિન છે તે થઈ જશે। જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીં ફોરગોટ પાસવર્ડનો ઓપ્શન આવે છે, તેના ઉપર ક્લિક કરશો તો તમે નવો પાસવર્ડ મેળવી શકશો। પરંતુ મિત્રો તમારી પાસે યુઝર નેમ કે પાસવર્ડ નથી તો સૌથી પહેલા તમારે નવું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। હવે નવા રજીસ્ટ્રેશન માટે અહીં તમે ન્યૂ રજીસ્ટ્રેશનનો એક ઓપ્શન છે તે જુઓ છો તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ન્યૂ રજીસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે બેચરલ ડિગ્રી પ્રોગ્રામરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે કે તમે BA સેમ 1માં ફોર્મ ભરવા માંગો છો કે BCom સેમ 1માં ફોર્મ ભરવા માંગો છો તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે 12મા ધોરણની ડિટેલને ફિલ કરવાની રહેશે। તો અહીંથી તમે 12મું ધોરણ છે તે કયા બોર્ડ અથવા તો કઈ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ છે તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો આપણે અત્યારે ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડને સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી તમે જે 12મું ધોરણ છે તે પાસ કયા વર્ષમાં કરેલ છે માર્કશીટ પ્રમાણે તો તે અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા 12મા ધોરણમાં બેઠક નંબર શું હતો તે બેઠક નંબર અહીં લખી દેવાનો રહેશે। ત્યાર પછી તમે 12મું ધોરણ છે તે કયા મંથમાં પાસ કરેલ છે તે મંથ અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। માર્ચ, જુલાઈ, ઓગસ્ટ કે સપ્ટેમ્બર તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે છેલ્લે કઈ એક્ઝામ આપી તે અહીં મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તો આપણે HSC 12 પાસને સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી મિત્રો અહીં વેલિડેટ ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ તમે વેલિડેટ ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરો તે પહેલા અહીં તમને જે સૂચના આપેલ છે તે સૂચના તમારે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી તમારે વેલિડેટ ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। આ રીતે જો તમને મેસેજ મળે તો મિત્રો તેમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી। અહીં મિત્રો લખેલ છે કે પ્રિય વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આપની અધિકૃત માહિતી ઉપલબ્ધ ન હોવાથી આપશ્રીએ ફોર્મ ભરીને પ્રિન્ટ કરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખી વેરિફિકેશન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ મુકામે નિર્ધારિત સમયમાં આવવાનું રહેશે। એટલે કે મિત્રો તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરો છો તેની પ્રિન્ટ તમારે લઈ જવાની રહેશે અને સાથે તમારા જેટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને ત્યાં તમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે। તો મિત્રો અહીં તમારે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે પરીક્ષા અંગેની ડિટેલ છે તે તમને જોવા મળશે, અહીં સૂચના છે તે જોવા મળશે, તે તમારે વાંચી લેવાની રહેશે। અહીં તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે તે પણ અહીં તમને જોવા મળશે। તે તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે સાથે લઈ જવાના રહેશે અને તે તમામ સૂચના તમારે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી આઈ એગ્રીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે આઈ એગ્રીના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો નીચે તમને આ મુજબનું એક એપ્લિકેશન ફોર્મ છે તે જોવા મળશે કે જેમાં મિત્રો તમારે તમામ માહિતી છે તેને ફિલ કરી દેવાની રહેશે।
તો આગળ તમે જે કોર્સ સિલેક્ટ કરેલ છે તે સૌથી પહેલા તમને જોવા મળશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે કરવા દેશે નહીં. તો અહીં મિત્રો વિદ્યા શાખા જે તમે સિલેક્ટ કરેલ હશે આગળ તે જ અહીં જોવા મળશે. તમે કયો કોર્સ સિલેક્ટ કરેલ છે તે પણ અહીં જોવા મળશે અને સત્ર કયું છે તે પણ અહીં જોવા મળશે. તે તમે આગળ જે રીતે સિલેક્ટ કરેલ હશે તે જ અહીં આવશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. ત્યાર પછી તમારે તમારી બેઝિક ઇન્ફોર્મેશન છે તેને ફિલ કરવાની રહેશે. તો અહીં તમારે સરનેમ છે તે લખી દેવાની રહેશે, અહીં તમારું નામ છે તે લખી દેવાનું રહેશે, અહીં તમારા ફાધર અથવા તો હસબન્ડનું નામ છે તે લખી દેવાનું રહેશે, અહીંથી તમારી જન્મ તારીખને સિલેક્ટ કરી દેવાની રહેશે, અહીં તમારું જેન્ડર શું છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર શું છે તે મોબાઈલ નંબર અહીં તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંથી તમારી કેટેગરી કઈ છે, જનરલ કેટેગરી છે, એસસી કેટેગરી છે, એસટી કેટેગરી છે કે ઓબીસી કેટેગરી, તેને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમે હેન્ડીકેપ છો કે કેમ તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. હેન્ડીકેપ હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર મિત્રો તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે હેન્ડીકેપ હોય તો અહીં તમારે હેન્ડીકેપની ડિટેલ છે તેને તમારે ફિલ કરી દેવાની રહેશે. તમને જે લાગુ પડતું હોય તે હેન્ડીકેપનો પ્રકાર શું છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ હેન્ડીકેપ ન હોય તો તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. અહીંથી તમારે રાષ્ટ્રીયતાને સિલેક્ટ કરી દેવાની રહેશે, એટલે કે નેશનાલિટીને સિલેક્ટ કરી દેવાની રહેશે. બાય ડિફોલ્ટ ઇન્ડિયન સિલેક્ટ કરેલ જ આવશે. ત્યાર પછી તમારું જે તે ઈમેલ એડ્રેસ હોય તે ઈમેલ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને ફરીથી તે જ ઈમેલ એડ્રેસ કન્ફર્મ માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જો તમે તમારો આધાર કાર્ડ નંબર તમે આપવા માંગતા હોય તો અહીં તમારો આધાર કાર્ડ નંબર તમે લખી શકો છો, પરંતુ આધાર કાર્ડ નંબર છે તે મિત્રો કમ્પલસરી નથી. ત્યાર પછી તમે જે છેલ્લે એક્ઝામ પાસ કરી છે તેની વિગત તમારે ફિલ કરવાની રહેશે. તો અહીંથી તમે છેલ્લે કઈ એક્ઝામ પાસ કરી છે તે એક્ઝામનું નામ છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે જે એક્ઝામ પાસ કરી છે તે કયા મંથમાં પાસ કરી છે તે મંથને અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેનું વર્ષ શું છે તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તેના સીટ નંબર શું છે તે સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. હવે તમે જે છેલ્લે એક્ઝામ પાસ કરી છે તેમાં તમને કેટલા માર્ક મળેલ છે તે ટોટલ માર્ક અહીં તમને મળેલ માર્ક અહીં તમારે લખી દેવાના રહેશે અને તે કુલ કેટલા માર્કની એક્ઝામ હતી તે ટોટલ માર્ક અહીં તમારે લખી દેવાના રહેશે. ત્યાર પછી તમારે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે અહીં જે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબર ઉપર જે યુઝરનેમ અને પાસવર્ડ છે તેનો મેસેજ છે તે આવશે. હવે તેમાં મિત્રો જે યુઝરનેમ હોય તે યુઝરનેમ અહીં તમારે લખી દેવાનું રહેશે, પાસવર્ડ અહીં તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી લોગિન હિયરના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે લોગિન છે તે કરી લેવાનું રહેશે. જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરી લેશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે, કે જ્યાં અહીં તમને અમુક સૂચના છે તે જોવા મળશે કે જે વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન કરતી વખતે તેમનું જે નામ છે તે ઓટોમેટિક જો આવી ગયેલ હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોએ યુનિવર્સિટી ખાતે વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે નહીં. તેને અહીં જે નીચે સ્ટેપ આપેલ છે 5 સ્ટેપ, તે પ્રમાણે તેમને ઓનલાઈન ફોર્મ છે તે ફિલઅપ કરવાનું રહેશે. પરંતુ જે વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન કરતી વખતે પોતાનું નામ છે તે ઓટોમેટિક ન આવેલ હોય તો તે તમામ વિદ્યાર્થી મિત્રોએ વેરિફિકેશન કરાવવા માટે યુનિવર્સિટી ખાતે જવાનું રહેશે અને તેને અહીં જે 4 સ્ટેપ આપેલ છે તે 4 સ્ટેપમાં ફોર્મ છે તે ફિલઅપ કરવાનું રહેશે. તો મિત્રો અહીં તમારે અહીં બેઝિક ડિટેલનો ઓપ્શન છે તે તમને જોવા મળશે, તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે, કે અહીં તમારું જે ફોર્મ છે તે સેકન્ડ નંબરમાં આવી જશે અને ત્યાં તમારે એડ્રેસની ડિટેલ છે તેને ફિલ કરવાની રહેશે. તો અહીં તમારે 2 એડ્રેસ છે તે આપવાના રહેશે. એક તો તમારે પરમાનન્ટ એડ્રેસ આપવાનું રહેશે સૌથી પહેલા. તો અહીં પરમાનન્ટ એડ્રેસ જે હોય તે તમારે 3 લાઇનમાં લખી દેવાનું રહેશે. ત્યાર પછી તમારું રાજ્ય કયું છે તે રાજ્યને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારો જિલ્લો કયો છે તે જિલ્લાને સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી તમારો તાલુકો કયો છે તે તાલુકાને સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી તમારું શહેર કયું છે તે શહેર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારો પિનકોડ નંબર શું છે તમારા એરિયાનો તે પિનકોડ નંબર અહીં લખી દેવાનો રહેશે. અને ત્યાર પછી જો તમે સેકન્ડરી કોન્ટેક્ટ નંબર એટલે કે મોબાઈલ નંબર આપવા માંગતા હોય તો તે પણ અહીં તમારે લખી દેવાના રહેશે. ત્યાર પછી તમારે બીજું એડ્રેસ છે તે કરંટ એડ્રેસ આપવાનું રહેશે. જો તમારું જે પરમાનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ બંને સેમ હોય તો અહીં તમારે ટીક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે પરમાનન્ટ એડ્રેસ ફિલઅપ કર્યું છે તે જ રીતે નીચે કરંટ એડ્રેસ છે તે ઓટોમેટિક ફિલઅપ થઈ જશે. પરંતુ જો બંને અલગ અલગ હોય તો અહીં અલગ અલગ જે એડ્રેસ છે તેની ડિટેલ તમારે ફિલ કરવાની રહેશે. તો અહીં તમારા કરંટ એડ્રેસની ડિટેલ છે તે 3 લાઇનમાં ફિલ કરી દેવાની રહેશે. અહીંથી તમારું રાજ્ય કયું છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંથી તમારો જિલ્લો કયો છે તે જિલ્લાને સિલેક્ટ કરી દેવાનું રહેશે.
ત્યાર પછી તમારો તાલુકો કયો છે તે તાલુકાને અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા એરિયાના પિનકોડ નંબર શું છે તે પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારું શહેર કયું છે તે શહેર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમને અહીં જે સબમિટનો ઓપ્શન જોવા મળે છે તે સબમિટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી સામે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે અને અહીં મિત્રો તમારી જે અરજી છે તે ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ છે તેને અપલોડ કરવાના રહેશે। હવે ડોક્યુમેન્ટમાં મિત્રો તમારે કમ્પલસરી છે તે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી વિદ્યાર્થીની સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે અને વિદ્યાર્થીએ જે છેલ્લી એક્ઝામ આપેલ છે તે છેલ્લી એક્ઝામ પાસ કરેલ હોય તેની માર્કશીટ અહીં અપલોડ કરવાની રહેશે। તો સૌથી પહેલા તો વિદ્યાર્થીનો ફોટો છે તે અહીં તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટો અપલોડ કરો તેની જે સાઇઝ છે તે વધુમાં વધુ 150 KB સુધી જોવી જોઈએ। 150 KB કરતાં વધારે હોવી જોઈએ નહીં અને તે ફાઇલનું જે ફોર્મેટ છે તે જેપીજી અથવા તો જેપીઈજી અથવા તો પીએનજી ફોર્મેટ જ હોવું જોઈએ। તો મિત્રો ફોટો અપલોડ કરવા માટે અહીં ચોઈસ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો તમારું ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ જે ફોટો હોય તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં તમારે વિદ્યાર્થીની સિગ્નેચર છે તે સિગ્નેચરને અપલોડ કરવાની રહેશે। હવે સિગ્નેચર અપલોડ કરો તે પહેલા જે તેની સાઇઝ છે તે સાઇઝ વધુમાં વધુ 100 KB સુધીની હોવી જોઈએ। 100 KB કરતાં વધારે હોવી જોઈએ નહીં। હવે તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી અથવા તો જેપીઈજી અથવા તો પીએનજી ફાઇલ જ હોવી જોઈએ। તો મિત્રો અહીં ચોઈસ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારું ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલી જે સિગ્નેચર હોય છે તેને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે વિદ્યાર્થીએ જે લાસ્ટ એક્ઝામ પાસ કરેલ હોય તેની માર્કશીટ છે તે અહીં અપલોડ કરવાની રહેશે। હવે તમે જે સ્કેન કરો માર્કશીટ તેની જે સાઇઝ છે તે વધુમાં વધુ 250 KB સુધી જ હોવી જોઈએ, તેના કરતાં વધારે હોવી જોઈએ નહીં અને તે ફાઇલનું જે ફોર્મેટ છે તે જેપીજી અથવા તો જેપીઈજી અથવા તો પીએનજી ફાઇલ જ હોવી જોઈએ। માર્કશીટને અપલોડ કરવા માટે ચોઈસ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી જે માર્કશીટ હોય તેને તમે સિલેક્ટ કરશો તો તે અપલોડ થઈ જશે। તે સિવાય મિત્રો તમે જો અન્ય કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો અહીં તમને એડ ડોક્યુમેન્ટનો ઓપ્શન છે તે જોવા મળશે। તો અહીં ડોક્યુમેન્ટનું નામ શું છે તે તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી તેવી જ રીતે અહીં ચોઈસ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે સ્કેન કરેલું હોય તેને તમે સિલેક્ટ કરી લેશો તો અહીં અપલોડ થઈ જશે। એવી રીતે મિત્રો તમે જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય વધારાના તે તમે અહીં અપલોડ કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીં તમારે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં વહી જશે અને ચોથા સ્ટેપમાં મિત્રો જો તમે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારું નામ ઓટોમેટિક નહીં આવેલું હોય તો અહીં તમારે ડોક્યુમેન્ટ છે તેને ડાઉનલોડ કરી અને તમારે યુનિવર્સિટી ખાતે વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે। તો તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે અહીંથી મિત્રો તમે ડાઉનલોડ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ છે તે ડાઉનલોડ થઈ જશે અને અહીં જે સૂચના છે તે સૂચના તમારે એકવાર વાંચી લેવાની રહેશે। જેવું મિત્રો તમે ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારું ફોર્મ છે તે ડાઉનલોડ થઈ જશે અને તમને આ મુજબનું ફોર્મ છે તે જોવા મળશે કે જેમાં મિત્રો તમામ માહિતી તમને ફોર્મમાં જોવા મળશે। તે સિવાય નીચે મિત્રો ઇન્ટ્રોડક્શનનું એક પેજ પણ હશે, તે પણ મિત્રો તમે તેની પ્રિન્ટ કાઢી લેજો। હવે તેમાં મિત્રો તમને જોવા મળશે કે તમે જ્યારે વેરિફિકેશન કરાવવા જાઓ તો સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવા જોશે તેનું લિસ્ટ તમને જોવા મળશે। તે સિવાય તમારે કઈ જગ્યાએ વેરિફિકેશન કરાવવા જવાનું છે તે સરનામું તમને જોવા મળશે। કયા સમયે તમારે વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે તે સમય લખેલ હશે અને કઈ તારીખ સુધીમાં તમારે વેરિફિકેશન છે તે કરાવી લેવાનું રહેશે તે તારીખ પણ તમને જોવા મળશે। તે તમામ માહિતી તમને જોવા મળશે। તો મિત્રો તમારે સૌથી પહેલા જો તમને નામ ઓટોમેટિક ન અહીં આવેલ હોય તો તમારે વેરિફિકેશન છે તે યુનિવર્સિટી ખાતે જઈ અને કમ્પ્લીટ કરવાનું રહેશે। ત્યાર પછી તમે આગળ ફોર્મ છે તે ભરી શકશો। તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।